મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 21 માર્ચ 2026. આજે મારો દિવસ છે 139મો. ગઈકાલે 138મો દિવસ હતો, પણ મેં ગઈકાલે આખો દિવસ મેં આરામ કરેલો. અને આજે અત્યારે અહીંથી હું પ્રયાણ કરું છું ગજાનંદ આશ્રમ ઓમકારેશ્વરથી. તો ભલે મિત્રો, તો મારી સાથે બની રહેજો. આપણે નર્મદા મૈયા અને જુઓ આ પરિક્રમાવાસીઓ બધા, અને છેલ્લેથી બીજા નંબરનું આસન તે મારું હતું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. માત શ્રી નર્મદે હર. મિત્રો, 2 દિવસથી હું અહીંયા, આ 19 તારીખે મારી પરિક્રમા પૂરી થઈ ગઈ. એટલે હું 19 તારીખે અહીંયા આવી ગયેલો સવારે 8:30 વાગે અહીંયા ઓલો પાસ લઈને. અને આ મારું આસન છેલ્લેથી બીજા નંબરનું. અને એક દિવસ 19 તારીખે હું અહીંયા રોકાયો હતો. આ 2 મહાત્મા છે ને એની જગ્યાએ આજે હાથ જોડે છે એ જગ્યાએ એક દિવસ ત્યાં રોકાયું હતું મારું આસન. અને ગઈકાલે અહીંયા શિફ્ટિંગ કરાવ્યું. એટલે સાફ સફાઈ કરો ને એટલે શિફ્ટિંગ થાય. બધા પરિક્રમાવાસીઓ જતા રહે, ખાલી થઈ ગયો હતો હોલ. એટલે તો બહુ આનંદ, અને એટલું સરસ ને અદ્ભુત અહીંયા મેનેજમેન્ટ છે અહીંયા આ ગજાનંદ આશ્રમમાં. તો આપ સર્વે કોઈએ પણ અહીંયા પરિક્રમા કરવા આવો તો આપણે સર્વે અહીંયા જ આવવાનું. અને આ હોલ, અહીંયાથી પીવાનું પાણી, અહીંયા ઓલું કુલર, બધી જ ફેસિલિટીઝ, બધું સિસ્ટમેટિક છે. કપડાં ધોવો તો કપડાં ત્યાં સુકાવવાના. પછી આ હોલ છે, હોલ નંબર 3 છે આપણો હોલ નંબર 1 છે. સોરી, હા, હોલ નંબર 1 આપણો છે. આ હોલ આપણો. પછી આ હોલ નંબર 2, બરાબર. આનો હોલ નંબર 2માં જ છે ને ઓલી બાજુ પાછળથી તમારે ચા, નાસ્તો, ભોજન પ્રસાદી બધું ત્યાં મળે. અને એકદમ સામે પેલું બોર્ડ જે લખેલું છે તે શૌચાલય માટેનું છે, ત્યાં એકદમ છેલ્લે. આવો, પછી આપણે બધા દર્શન કરીએ. હજી 5:30 જ વાગે છે, તો આપણે અજવાળામાં શાંતિથી જવું છે. કોઈ ઘાય નથી. મુંબઈ તરફ પ્રયાણ કરવું છે આજે. અને પરિવારને એમ તો મેં તમને 19 તારીખે બતાવ્યું જ છે બધું. પણ તે છતાં પણ, બરાબર, અહીંયા ફેમિલીઓને જ આપે છે. કોઈ સિંગલ માણસોને કોઈને નથી આપતા. સિંગલ માણસો એટલે કે તમે ખાલી પરિક્રમાવાસી હોવ તો જ, બાકી અન્યથા ફેમિલી હોય તો જ આપે છે અહીંયા જગ્યાઓ બધી ભાડે એમ. પણ શિસ્તબદ્ધ, બહુ સિસ્ટમેટિક છે અહીંયા આખું ગજાનંદ આશ્રમ, એકદમ સિસ્ટમેટિક.
ઓમ સૂર્યાય નમઃ 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 ઓમ ધુનિ આદિત્યાય નમઃ ઓમ ધુનિ આદિત્યાય નમઃ ઓમ ધુનિ આદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ રવય નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ ભાનવે નમઃ નર્મદે નર્મદે તો નર્મદે તો જો અહીંયા સવારના ચા પ્રસાદી અને બાલભોગ અહીંયા આવી રીતના મળે. અહીંયા મૈયાઓ બધા ફૂલ સેવાઓ કરે. અહીંયા બધું બહુ સારામાં સારું અહીંયા એકદમ ગજાનંદ આશ્રમમાં બહુ સારામાં સારું મેનેજમેન્ટ છે. તો હવે અહીંથી બાલભોગ લઈને જ અહીંથી પ્રસ્થાન કરવું છે. અમે કીધું લઈને જ જાઓ, એટલે બસ લીધા વગર જવાનું નથી. અને ટાઈમ પણ થઈ ગયો છે 7:15 વાગે એક્ઝેક્ટ બાલભોગની શરૂઆત થાય છે. ભલે મિત્રો આપણે પ્રસાદ લઈને અહીંથી પ્રસ્થાન કરીશું નર્મદે. મિત્રો અત્યારે હું અહીંથી પ્રસ્થાન કરું છું ઇન્દોર એરપોર્ટ પર. તો પરિક્રમા મસ્ત પૂર્ણ થઈ ગઈ અને હવે એક્ઝેક્ટ 8:45 વાગ્યા છે. બરાબર છે, કોઈ ગાય નથી. મારે સાંજની 5:30 વાગ્યાની 5:15 વાગ્યાની ફ્લાઇટ છે મારી ઇન્દોરથી મુંબઈ તરફ. તો બની રહેજો મિત્રો મારી સાથે. અને નર્મદે હર અદ્ભુત આનંદ આવ્યો. અને તમારે કોઈએ પણ આપ સર્વને કોઈ પણ પરિક્રમા બાબતની કોઈ પણ પ્રકારની વાતચીત કરવી હોય તો મારો નંબર છે 9702726399 970-272-6399. તો તમે મારી પાસે ફોન કરીને અથવા તો વોટ્સએપ દ્વારા તમે મારી પાસેથી જાણકારી લઈ શકો છો. અને હું સંપૂર્ણ વિગત હું તમને પ્રાપ્ત કરાવીશ. બરાબર છે, જે મારા અનુભવ દ્વારા મને થઈ છે એ પ્રમાણે. ભલે મિત્રો, નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આ દાઢી અને આ મૂછ એ મારે ઉતારવાની છે. વ્યવસ્થિત કન્યા ભોજન થાય, કન્યા પૂજન થાય મુંબઈ મારા ઘરે વ્યવસ્થિત રીતના. અહીંયા તો શું છે, બધા એમ કીધું કે ફ્રૂટી લઈ લો, કેળું લઈ લો અને મજા ન આવે. એમ તો મેં કરી નાખ્યું. તો એ કીધું એટલે કરી નાખ્યું. પણ વ્યવસ્થિત જેને કહેવાય ને કે પૂરી, શાક, દાળ, ભાત, શીરો જે પણ હોય વ્યવસ્થિત, રમકડા, પાપડ જે પણ હોય વ્યવસ્થિત. મૈયાનું પૂજન મારા ઘરે થાય. બધી મૈયાઓનું 1 હોય, 5 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 11 હોય, જે મૈયાની મરજી. તો એ પછી જ હું દાઢી અને મૂછ હું ઉતારીશ અથવા તો કીધું હશે એ પ્રમાણે હું કરીશ. ભલે નર્મદે હર. મિત્રો 5 મહિના પછી પહેલી વાર 5 મહિના પછી એટલે 5 મહિનાની આજુબાજુ 4:30-4:45 વચ્ચે તો પહેલી વાર અમે લોકો ગાડીમાં બેઠા, રિક્ષામાં. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ, એટલે પરિક્રમા દરમિયાન લાઈફથી એ મોટું હતું, જીવનથી એ બહુ મોટી વસ્તુ હતી. નર્મદે હર નર્મદે હાર. અને આ મારા 2 બંગાળી બાબુ છે. દોનો 2 બંગાળી બાબુ છે. અને તેઓ આવેલા છે મુર્શિદાબાદથી, કલકત્તાથી 200 કિલોમીટર આગળ મુર્શિદાબાદ. બહુ મસ્ત મજા આવી. એમની જોડે પણ કન્ટિન્યુટી સાથે નહોતા, આગળ પાછળ રહેતા હતા અમે. અને છેલ્લે સાથે મળી ગયા. છેલ્લે તો ઘણા બધા મળી ગયા સાથે. નર્મદે હર. મિત્રો, ઓમકાર કી નગરી. આઈ લવ ઓમકારેશ્વર. બહુ આનંદ આવી ગયો. અને આ જુઓ, શ્રી ઓમકારેશ્વર તીર્થ નગરી में पधारने के लिए धन्यवाद. અને આ ન્યૂ બસ સ્ટેન્ડ, બસ ડેપો. અહીંયાથી હવે હું ઇન્દોર માટે રવાના થઈશ. ઇન્દોર ઉતરી જશે, મારે ઇન્દોર એરપોર્ટ જવાનું છે. ભલે નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર. તો મિત્રો, બસમાં બેસી ગયો છું. આગળ પ્રસ્થાન કરીએ છીએ. આઈટી પાર્ક ઉતરવાનું છે. એરપોર્ટ જવા માટે આઈટી પાર્ક. અને ત્યાંથી પછી બસ મળે છે. બસ છે, ઓટો છે, જે પણ છે મળે છે. ભલે નર્મદે હાર નર્મદે. મિત્રો, હું અહીંયા આઈટી પાર્કના સિગ્નલ પર ઉતરી ગયો છું. અને હવે અહીંયાથી મારે ભવરકુવા જવાનું છે. ભવરકુવા. અને ત્યાંથી મને સિટી બસ મળશે આપણે એરપોર્ટ માટેની. તો નર્મદે મિત્રો બની રહેજો મારી સાથે. અને અત્યારના વાગ્યા છે 11:10. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર નર્મદે મિત્રો. તો આપણે આ રાહુલભાઈ મને મળી ગયા આપણે ઓલા આગળના ચોરાઓ પર. અને એ ઓલું લાંબુ હતું, આપણે આ ભવરકુવા લાંબુ હતું. તો એમણે મને કીધું કે તમે બેસી જાઓ મારી પાછળ. મેં એમને પૂછ્યું હતું. તો થેન્ક્સ ટુ હિમ, તમારી આપકા બહુ મહેરબાની આપકા. અને એમણે જ મને કીધું કે તમે અહીંથી સામેથી બસ પકડી લો. કે પેલી બ્લુ કલરની બસ તમને દેખાય છે ત્યાંથી પકડવાની બસ. અને ત્યાંથી એરપોર્ટ.
भले नर्मदे हर मित्रों, नर्मदे हर। आपका बहुत मेहरबानी। नर्मदे हर प्रभु, आपको नर्मदे हर। नर्मदे हर। जब मैं और मेरा पत्नी आए थे ना 2020 में, तभी 19-20 में दोनों जन आए थे। तो मित्रों जो આપણે आपका शुभ नाम क्या बोले? દીપક વાલસે. દીપક ભાલસે. અને એ બોલો હું ઓલા ભાઈને જેની જોડે વાતચીત કરતો હતો અને એ ભાઈની વાત એમની જોડે વાત કરતો હતો કે એમને મેં યુટ્યુબમાં મેં એમની વિડીયો લીધો આપણે પેલા ભાઈનો રાહુલભાઈનો, તો આ સાંભળતા હતા રિક્ષાવાળા ભાઈ દીપકભાઈ. એમણે કીધું આપ બેઠ જાઓ મેં લેકે જાતા હું. એટલા મસ્ત માણસ અને પોતે ક્યાં રહેવાવાળા છે કહું આપણે મિત્રો, અને પોતે રહે છે એ સનાવદ રહે છે મૈયાના તટ ઉપર અને બહુ સેવા કરે છે એ લોકો પણ. તો મારા ભાગ્ય જુઓ. અને મિત્રો આવા માણસો મળવા બહુ મુશ્કેલ છે. તો કોઈ પણ સમજો ઇન્દોરમાં આવે તો આ દીપકભાઈ ભાલસેનો એમનું નામ છે, એનો નંબર પણ છે. તો આવા સરસ માણસોને તમે સાથે લઈને ફરશો ઇન્દોરમાં પણ કદાચ આવવાનું થાય તો આપ લોકોને, તો ધ્યાન રાખજો આ નંબર. ભલે મિત્રો, નર્મદે હર. હા, ઇન્દોર સિટી, શ્રી વૈષ્ણવ વિદ્યા પરિસર. कौन सा एरिया बोलते हैं इसको? ये अपना जंगवाल बस स्टैंड. अच्छा, जंगवाल बस स्टैंड. आगे आएगा तो बड़ा गणपति आ जाएगा. अच्छा, बड़ा गणपति. बहुत बढ़िया, बहुत સરસ. મૈયાની કેવી કૃપા થઈ ગઈ આપણી પર છે ને. એક એક વ્યક્તિત્વ મૈયા એવા બધા આપણને સંજોગથી મળી જાય છે. મૈયાની બહુ મોટામાં મોટી કૃપા. આ છે દીપકભાઈ ભાલસે. હા. અને પોતે ઇન્દોરમાં જ રહે છે. એ એમની વાઈફ, એમના 2 છોકરા છે. અને સનાવદ એટલે માના તટ ઉપર જ છે એમનું ગામ. અને એ પણ સેવા આપે છે. જાય છે વર્ષમાં ઘણી વખત. એ કેવું જ્યારે પણ જોયું ત્યારે સેવા આપું છું. અને મૈયાને પૂજા કરું, મૈયાને ત્યાં જ રહું, મૈયામાં સ્નાન કરું, બધું આનંદ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો હું આવી ગયો છું અંદર એરપોર્ટમાં. અને હવે ચેકિંગ માટે મારી બેગ મૂકું છું, કેમ કે અંદર પેલું ચક્કુ હોય ને તો એટલે ચેકિંગમાં કરવાનું કીધું એમણે, મેડમે. તો અને આ ઇલેક્ટ્રોનિક્સની આઇટમ બધી મારી સાથે રહેશે, અને ખાવાનું અને પાણીની બોટલ. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. આ નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો હવે આપણે જઈએ છીએ આપણું 11 નંબરનો ગેટ છે આપણો, 11 નંબરનો. ભલે મિત્રો, આપ સર્વના આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યો. મારી પરિક્રમા પૂર્ણ થઈ આપ સર્વના આશીર્વાદથી. નર્મદે હર. બાકી બહુ મને તકલીફ થઈ ગઈ હતી, એના કારણે જ મારે આટલું જલ્દી કરવું પડ્યું. આપ સર્વને ખબર છે, વર્ટિગો અને બીજા બરડામાં મને સૂલ બહુ ઉપડ્યું છે જોરદાર. એના કારણે મારે ગમે તે રીતના મારે ફાસ્ટ અને અર્જન્ટ મારે ડિસિઝન લેવું પડે એમ હતું. બીજું 3 જાતની નસ મારા પગની અંદર થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે બાકી તો મિત્રો હું આપ અને હું મારામાં કોઈ ફરક નથી. નર્મદે હર. મિત્રો આવી ગયો છું હું ઇન્ડિગોમાં, બરાબર. 11 નંબરનો ગેટ. તો હવે આપણે હજી વાર છે, 4:35 ચેક ઇન થશે અંદર. ઓકે, નર્મદે હર. ચેક ઇન તો થઈ ગયું, અંદર લઈ લેશે 4:35. નર્મદે હર. આ આપણો નંબર છે 6E5079. અને E520ની છે અત્યારની. 8 નંબર બંધથી ઉપર છે. ભલે નર્મદે હર મારો ભગવાન, નર્મદે હર ભગવાન. અંદર આવી ગયો છું. એક આપણે આપણી ફ્લાઇટ છે અને આમાં આપણે જવાનું છે, બરાબર. ઓકે, તો હવે ફ્લાઇટમાં મળીએ સીધું. અને 27B નંબરનું આપણું પેલું છે નર્મદે હર. આપણું આ સેન્ટરની સીટ છે આપણી. તો ભલે મિત્રો, તો હવે મળીએ સીધું મુંબઈ. અને ત્યાં આગળ આપણે પૂર્ણાહુતિ કરશું આજે વિડીયોની. નર્મદે હર, નર્મદે હર.
માર્ચ આ એક્ઝિટ છત્રપતિ શિવાજી મહારાજ. હું મારા શિવ માટે કંઈક લઈ લઉં. હા, નર્મદેર ઓફ કેન્ડી. આ જો એક્ઝિટ થયો અહીંથી અને હવે હું અહીંથી બહાર જઉં છું. હવે તો મને મિત્રો આપ સર્વની, મારા પરિવારની, મારા મમ્મી અને મા નર્મદા એમની આપ મારા કુળદેવી મને બહુ આનંદ આવી ગયો. ખરેખર મને બહુ આનંદ આવી ગયો. અને જે મને તમે હિંમત આપી છે, આપ સર્વની બહુ 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 મહેરબાની. મને બહુ બહુ હિંમત આપી. મારી તબિયત બરાબર નથી, તે છતાં આપ સર્વે મને બહુ હિંમત આપી. નર્મદે આપણે ગોતીએ હવે આ લોકોને. તો હમણાં ધર્મનો ફોન આવ્યો હતો. એને કીધું કે પપ્પા તમે બહાર નહીં આવતા, અમે લોકો આવીએ છીએ, અમે લોકો ઓન ધ વે છીએ, ટ્રાફિક હશે એટલે સાંજના ટાઈમે. એટલે ઠીક છે, તો હું ફૂડ કોર્ટ એરિયા ત્યાં આગળ વેઇટ કરું છું. અને મારી દીકરા માટે આ લઈ લીધી છે. એની માટે જેલી નાનું જેલી લેતા આવજો. ફરીથી મિત્રો, હું બહુ હૃદયથી કહું છું, હું અહીંયાની સાક્ષીએ કહું છું, બહુ આનંદ આવી ગયો. એના માટે
માં તારા આશીર્વાદથી હું જઈને આવ્યો માં તમારી બહુ મહેરબાની માં અહીંયાથી ગયો ત્યારે સવારના તમારા દંડવત તમને કરીને ગયો માં. નર્મદે 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 આવું હવે हाँ श्री राम मारो हनुमान जी महाराज लालजी महाराज की जय અહીંયા પગ મૂકવાનો છે હા શ્રી રામ હે રામ
એકદમ ખુશ રહ્યો બસ. નમસ્કાર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 21 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 139મો. તો મિત્રો, હું આજે જ આવ્યો છું આપણે ઇન્દોરથી, અને આપ સર્વે બધાએ જોયું, અને આપ સર્વની બહુ મહેરબાની, આપ સર્વની બહુ આપ સર્વને દંડવત મારા તરફથી. મારા જેટલા પણ જોવે છે બધા મારું ફેમિલી જ છે, મારું પરિવાર જ છે. અને મારો પરિવાર મારા મમ્મીના આશીર્વાદ, મૈયાના સાથ સહકારથી મારી પરિક્રમા એકદમ પૂર્ણ થઈ. અને આપ સર્વનો ફરીથી બહુ જ ધન્યવાદ, બહુ જ આભાર. અને આજની પરિક્રમા હું 139મો દિવસ આજે હું પૂર્ણાહુતિ કરું છું અહીંયા. અને હવે એક પછીનો એક વિડીયો એક આવશે કે આ પરિક્રમા દરમિયાન 1 આવે 2 આવે જે પણ આવશે કે આ પરિક્રમા દરમિયાન આપણે શું લઈ જવાની, કઈ વસ્તુઓ લઈ જવાની, એનો વિડીયો હું આમાં નાખવાનો છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો એને પણ ખાસ જોજો અને એને પણ એટલો જ પ્રેમ આપજો. તો મિત્રો, અંતે આજે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने माता पिता की जय हो, अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, भारत माता की जय हो. नर्मदे हर नर्मदे हर नर्मदे.